અજમલ ઘરે અવતાર વચન આપારે વિરલા તમો તણા રે આજે એકલડું જાવું રે વિરલા ગમતું નથી આજે એકલડું જાવું રે વીર મને ગમતું નથી આવો મારા વીર સાથે આવો નાના ભાઈ એકલડું જાવું રે વિરલા ગમતું નથી સાથે આવો મારા વીર એકલું જાવું રે વિરલા ગમતું નથી આજે ઉદાસે એનો થાવ મારા વીર અરે શું કસલા ઉદાસે એને તમો મારા વીર રે સાથે આવું મારા અરે શું કસલા ઉદાસે એનો થાવ મારા વીર રે સાથે આવો મારા વીર ઉદાસે એને તમો મારા વીર રે વિરલા આપ સાથે આવશો તો એમ ને વિરલા આપને તમારો મને કોલ આપવો પડશે આજે કોલ રે આપો ને વિરલા તમુ તણા રે આજે કોલર હેદિયો ને વિરલા તમો તણા રે સાથે આવો મારા વીર સાથે આવો નાના ભાઈ કોલ રે દિયો ને વિરલા તમુ તણા રે સાથે આવો મારા વીર કોલર હેદિયો ને વિરલા તમો તણા રે આજે કોલરે એ પૂરે વીર લાય મોતના રે અરે શું કહેલા કોલરે આપુરે વિરલા યમો તણા રે સાથે આવું મારા વીર કોલરે એ પૂરે વીર લાય મોતના રે સાથે આવો મારા વીર કોલર આપું છું વિરલા યમો તણા રે હો વિરલા બંને ભાઈ સાથે જઈશું તો કેટલો આનંદ ને ઉત્સવ થશે વિરલા આ જહેરાજ રે અલ્લા શું વિરલા રૂડી રે રી રે આજે રાજ રે ચાલશું વિરલા રૂડી રીતે રે કરશું પાપીઓ નો બાળ સુદ સહમન નો નાશ રાજ રે અલ્લા શું વિરલા રૂડી રે રી રે કરશું પાપીઓનો નાશ રાજ રે ચાલશું વિરલા રૂડી રીતે રે આજે માતા રે વિઠ્ઠલા દેને ફરક ગણો આજે માતા રે એ મિનળ દેને હરક ગણા જે હરખ નો માતા રે વિઠ્ઠલા દેને ફરક ગણો હૈડે હરક નો માય માતા રે એ મિનળ દેને હરક ગણા ભક્ત અજમલ તમને પાયા રે લાગુ આજે ભક્ત અજમલ તમને પાયે રે લાગો સુખ કરો મારી માં તારે અજમલ પુત્ર તમે થયા રે ભૂલ સુખ કરજો રે માં પિતા રે અજમલ પુત્ર અમે બન્યા રે આજે અમર ડાલીનો બીજો પુષ્પ આપો છો એ અમર ડાલીનું બીજું પુષ્પ આપો છો એ પુષ્પ પરાપત થાય રે અમર ડાલીનો બીજો પુષ્પ આપો છો
પહેલું જે પુષ્પ આપ્યું છે એ 9 માસ અને 11 દિવસે મા મિનોદને પેટ અવતાર ધારણ થશે. બીજું જે પુષ્પ આપું છું ભાઈ વિરમદે 5 દિવસનું બાળક બની આપે જ્યારે પિંગલામાં પહોંચાડ્યા હશે ત્યારે હું પણ બાળક બની આપની ભૂમિની અંદર પોકરણની અંદર પ્રગટવા હું આવું છું. હું પણ 5 દિવસનો આ બનીશ. બહુ સારું પ્રભુ. જે વસ્તુ આપું છું એ સંભાળીને લેતા જજો ને મારી મા મિનોદને હાથો હાથ આપજો. રતન કટોરો વિરસ ગેડિયો રતન કટોરો વિરસ ગેડિયો એ ભાઈ ચલો અમર ડાલી ના બે પુષ્પ અમર ડાબલી ના બે પુષ્પ વાંજ્યા મેડા વાગો. રતન કટોરો છે મા મિનોદે માટે છે. અપયસળો કેતા તોરા કુળની ગાદીને ઉજળી કરી બતાવીશ અને વિરમ ગેડીઓ આપતા એ જ ગેડીએથી પાપીઓનો સાર કરીશ અને ધર્મનું રક્ષણ કરીશ. અરે પ્રભુ, આ રત્ન કટોરો અભય અચલો વિરમ ગેડીઓ સર્વે વસ્તુ મને આપો છો, પણ અમારે મારવાની અંદર ક્યારે આવો છો પ્રભુ? શું સાલ તિથિ વાર પ્રભુ ક્યારે આવો છો? અરે ભક્ત અજમલ, મારવાડની અંદર આવવાની મારી તિથિ વાર અને સાલ કહો છો સંવત 1400 ને 61 માં તિથિ 11 ને ગુરુવારે પ્રગટ છે નંદલાલા. તે વખતે તમે મજ માણજો, તે વખતે તમે મજ માણજો, પધારો દ્વારકા વાળો. સંવત 1461 ની સાલ ભાદરવા સુદ દસમની રાત 11 ગુરુવારે આપના મહેલની અંદર હું પ્રગટ થઈશ. અરે પ્રભુ, સંવત 1461 ની સાલ ભાદરવા સુદ દસમની રાત વીત્યા બાદ 11 ના પ્રભાતના પોરની અંદર જો અમારા રાજ્ય ભુવનની અંદર પ્રગટતા હોય તો એમ નહીં પ્રભુ, પ્રગટતા આપના નિશાન. અરે ભક્ત અજમાલ, આપના પ્રગટતા નિશાન કુમકુમ પગલી પગલી હું પાડું રંગ મહેલમાં, કુમકુમ પગલી રંગ મહેલમાં હાયું કરતી ઉતારું ડેગ. અજમલ પ્રગટ થાવ એટલું નહીં, પણ મને પ્રગટતા લોકો મને કેવી રીતે જાહેર કરશે? જાણે પધાર્યો રામ પીર, પીરાય લઈને આવીશ. જાણે પધાર્યો રામ પીર, પારણે પોઢવાને આવું. કહો તમે હું પુત્ર તમારો, પિતા તમે હું પુત્ર તમારો, વચન આપું સત્ય. અજમલ જાવું પોકણ ગઢમાં, મારી મા મિનોદે વાટ જોતા હશે. મારો લાલ આવશે, જગદીશ્વર આવશે. અજમલ જાવું પોકણ ગઢમાં, પુષ્પ પાલણીએ પધરા. જ્યારે મારે આવવાનો સમય થશે, ભાઈ વિરમદે પિંગલામાં પહોંચાડશે. એક જ પિંગલામાં બંને ભાઈ પહોંચશું. પહોંચતાની સાથે મારી માની મૂકેલી દૂધની ડેગ ચૂલે ઉભરાતી છે. એ પિંગલાથી માંડી અને ચૂલા સુધી મારા કર લંબાવીશ. મારી માની મૂકેલી દૂધની ડેગ આ કરથી ઉતારું ત્યારે તમે એમ માનજો કે દ્વારકાધીશ, મુરલીધર, અશોદાનો લાલ, નંદનો કિશોર, દેવકીનો છાયો આપના મહેલની અંદર પ્રગટ થયો. આ તો અજમલ માગે અને કૃષ્ણ આપે. આપની ઈચ્છા હોય માગો. અરે પ્રભુ, પ્રભુ આપણી 1600 ગોપી, એવા 1600 કાન, એવી એક ગોપીને એક કાનનો જે રાસમંડળ, જે આપણે રાસલીલા છે પ્રભુ, એ લીલા મારે જોવાની ઈચ્છા છે. કેમ લીલા? આજે અજમલને પણ બતાવીએ.
એકમાં મારા નાના લાલ મોરની અરે વગાડે. ખમા મારા નંદજીના લાલ મોરલી કરે વગાડે. સુદીતિ મારા સયાના ભુવનમાં તમે મોરલીનો સાદ મોરલી કરે વગાડે. અરે પ્રભુ ગોપી સર્વે આવી જ છે, ગોવાળિયા કેમ નથી આવ્યા? કેમ એટલે ઢોકળું તો ગોવાળિયા નહીં આવ્યા હોય? હરે કૃષ્ણ આપા આટલા જ ગોવાળિયા છે. ક્યાં આયલા તારા હતા ગયા? કા ભાઈ આ ભાઈ કે ભાઈ તેરે બોલાયો અરે ગોવાળિયા તમારે રાસ લેવાની છે. ના કીએ સાસ ફેરવવાની છે એટલે સાહસ નહીં ભલામણો. અરે સાસ નથી પહેરવાની, ગોવાળિયા તમારે રાસ લેવાની છે. કોને રાશે બાંધવા છે? રાય છે ને ઓલો આ ટોપડીઓ નતા આપણે રમતા, હા ઓલે ટોપડિયા ઓલા ઓલું ઘૂમરી મારવાનું. ઓલા સાળા લઈને હેઠા નાખ હા, હા હા. હા અહીંયા ઈદીરે રમવાનું. ઈતી રે ઈદીરે ઘુમરી મારવાની હા. એ હારું લે તારે લે એકમાં મારા નંદજીના લાલ મોરલી કરે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી કરે વગાડે. ઉરે સુદીતિ મારા સયાના ભુવનમાં. ઓરે સુદીતિ મારા સયાના ભુવનમાં સાંભળો મોરલીનો હાથ મોરલી કરે વગાડી. અભળો મોરલીનો સાદ મોરલી કરે વગાડી. સાંભળો મેં મોરલીનો હાથ મોરલી કરે વગાડી. અભળો મોરલી કેરો સાદ મોરલી કરે વગાડે. બેડા મિલાશે મેં તો સરોવર પાળે. બેડા મેલા તો સરોવર પાળે. ધોળી આંબલાની ડાળ મોરલી કરે વગાડી. ઢોળી આંબલાની ડાળ મોરલી કરે વગાડે. આંધણ મિલાશે મેં તો સુલાય પર ઝૂલતા. તમે તો સુલાઈ પર ઝૂલતા. આંધળું ભરાઈ જાય મોરલી કરે વગાડી. અધોણી બનાઈ જાય મોરલી કરે વગાડે. આસરો રહે મેં તો છોકરાઓ બાંધા. અચરું આયે મેં તો છોકરાને બાંધા. એકલા રહ્યા મારે હાથ મોરલી કરે વગાડી. એ નેતરા રૈયા મારે હાથ મોરલી કરે વગાડે. એકલા રહ્યા મારે હાથ
સ્વામી સાંભળો તમે અખંડમાં રાખ્યા નામે રણછોડરાય બંગા. રે ખંડમાં રાજા નામે રણછોડરાય બંગા વાગે મોરલી ગોકુળ માનો રે વાયર ગુરાય રણ છોડજી ઓના નાઈ ડોલે દુવાર કામ દેવા મળે તારા દેશુ અમે મોરડા દેશુ ગડી ના બોલ રે ગુરાય રણ છોડજી હવે મોરલી ગોકુળ મનો રે વાયર ગુરાય રણ છોડજી મોના નાહી ડોળે દુવાર કામ દીવા મળે કા ભાઈ અરે માંડ સગડે જામી દે ભાઈ અરે હુડો લેવાની ઠાકર નામ ભારે મજા આવી પીપળી જેવો હુડો લેવાની મજા નો આવી બને છે હા હા ટોબડીએ કીએ એમ આજે પછી રાખીએ ભગવાન કે પાછા કહી જાય એ બાયુ રજમાં તું રે એવી થાય છે આવા તું રે એવી થાય છે બાયુ રજમાં તું રે એવી થાય છે રે Bye.
પ્રભુ, તમે જશો તો અમારું શું થશે પ્રભુ? અરે લક્ષ્મી, આપ કહો છો તમે જશો તો અમારું શું થશે? હું પણ તમને સાથે લેતો જાઉં છું. આપનો જન્મ ઉમલકોટની અંદર સોઢા પરમારના ઘરે થશે. આપના શરીરની અંદર 18 પ્રકારના રોગ નીકળશે. આપ આંખી બાળશો નહીં, કાને સાંભળશો નહીં, જીભાનથી બોલી શકશો નહીં, હાથથી કામ નહીં કરી શકો, પગથી ચાલી નહીં શકો. લક્ષ્મી, આપના શરીરની અંદર રક્તપિત્તનો દુર્ગંધવાળો રોગ ઉત્પન્ન થશે. લક્ષ્મી, તમને એમ હશે મારા શરીરની અંદર 18 પ્રકારના રોગ શા માટે મૂક્યા? લક્ષ્મી, રોગ નથી, કલયુગની નિશાની છે. આંખથી જોવું નહીં એનું એક જ કારણ છે, ખરાબ દ્રષ્ટિ ન કરવી. કાનથી સાંભળવું નહીં, કોઈની નિંદા ન સાંભળવી. હાથથી કરવું કામ ન કરવું, બુરાઈ કોઈની કરવી નહીં. જીભથી બોલવું નહીં, કોઈની નિંદા ન બોલવી. પગથી ચાલી ન શકવું, જ્યાં પાપ થતું હોય, અધર્મ થતો હોય, નિંદા થતી હોય ત્યાં તમને જવાની ઈચ્છા ન થાય. આ સમૂળા રોગ ક્યારે તમને એમ હશે કે સમૂળા રોગ તો બરાબર છે, પણ રક્તપિત્તનો દુર્ગંધવાળો રોગ શા માટે મૂક્યો છે? લક્ષ્મી, આગળ હળાહળ કળયુગ હાલ્યો આવે. ભલે તમે જોઈ ન શકતા હો, સાંભળી ન શકતા હો, બોલી ન શકતા હો, ચાલી ન શકતા હો, પણ કદાચ 5 બહેનું પાસે બેસી તમે ભલે સાંભળી ન શકતા હો, પણ તમારી પાસે બેસીને કોઈની જો નિંદા કરે તો એના ભાગીદાર તમારે થવું પડે. 5 બહેનું ભેગા બેઠી તમારી પાસે બેઠા પછી ભલે તમે જોઈ ન શકતા હો, કોઈ પાપ કર્મ કરે તો પણ તમારા પાપના ભાગીદાર થવું પડે, અને ભાગીદાર થયા પછી નરકની અંદર શિક્ષા ભોગવવા માટે જવું પડે. માટે આ સમૂળા રોગ ક્યારે મળશે? કે જ્યારે મારી ઉમલકોટની અંદર પોકરણથી જાડેરી જાન આવશે ઉમલકોટની અંદર, અને માંડવા વચ્ચે જે આપણો હસ્તમેળાપ થશે, જે સ્વરૂપ અત્યારે હું તમારી પાસેથી લઈ લઉં છું એ માંડવા વચ્ચે હું તમને પાછું આપીશ. આપનું નામ નેતલદે રાખવામાં આવશે. આપનું શ્રીફળ કોઈ સ્વીકાર નહીં કરે, હું પોતે સ્વીકાર કરીશ. આપના સમૂળા રોગનું નિવારણ માંડવા વચ્ચે થશે. બહુ સારું. કરી માણા રાજ રે. એ ભાઈ, આ હકડી કોણ રીતી હતી? બાબુ હતા તો ભાઈ, વિષ્ણુ આપણા ઘરેથી ઈ બાબુ જ થાય આપણે તો. હે ભાઈ, તો હવે એને કીધું, ભગવાને કીધું, મેં કાનો કાન સાંભળ્યું કે તોગાના ગાઢમાં રૂગ મેકવો છે. હા, અરે કાનો કાન સાંભળ્યું. એટલે આ રૂગનું કયું, જુગનું નહીં. રૂગનું કયું, કાનો કાન સાંભળ્યું. એટલે આ રૂગનું નહીં ભાઈ, ઈ ઓલા સુગનું બધું કયું આ કૃષ્ણ આપા પડદે આપા બે જાય. કીએ જાય? અરે ઈતી રે. અરે તને ઠાકર લે, તીરે જાય. તને ઠાકર લે. અરે તને વારે તને ભગવાન અત્યારે દ્વારકા મેં પોકણગઢ વ્યા જાય. હા, તારે આઈને જવાનું છે? મારે જવાનું જ છે. તારે આવવાનું છે? મારે આવવાનું હોય ને તો કામ કરીને હું એક ડેરું ના કરી નાખશું દ્વારકા બાજુ. ક્યાં કામ? પોકણગઢ બાજુ. ઈ હા, ગૌ તેની શાળે લઈ લઉં. ગાવું લેવું હોય તો લીજે, પણ પેલા આમ તો આ પગમાં પડવું પડે આમ. અરે તને પાળી નો ઠાકર લે, એમ જ પડવાનું. હા, ગુઠણ ભાગી જાય. એટલો બધો આગો હું લેવા આવ્યો છે? એટલે પણ ગુઠણ એટલે પણ જો આમ પડી જાય વાગી નો જાય તો આવું થાય. પણ આ એટલે મંદિરમાં આરસ નાખેલો છે ને ભાઈ, હા, એટલે ગુઠણ સોલાઈ જાય એમ કહું છું. ઉઠણ સુલાઈ ન જાય ભાઈ. આ તો આમ જ પડવાનું ને. હા, ન પડે ને ઠાકર લે. હા, તે વાંધો નહીં. હાલો પડી જાઓ. સમજો? અને પડતા પડતા કઈ કહેવાનું? હા, પડતા પડતા કહેવાનું. શું કહેવાનું? અરે કઈ પ્રભુ તમે જશો કઈ અમારું શું થાય છે? અરે પ્રભુ અમે જશું તમારું શું થાય છે? એમ નહીં ભલા માણસ, તો નહીં મેળ આવે હારે લઈ જવાનો. પ્રભુ તમે જશું અમારું શું થાય છે એમ કેવું? હા, આ તે વાંધો નહીં. સમજો? હા, હાલે પતે નહીં. અને આમ જો હા, પેલા હાક મેં તે ઓ ભાઈ. અરે પેલા આગમાં ન પડે ને. હા, એમ તું બોલી નાખજે, મારે હાથો કરવામાં વાર લાગશે.
તો હારે આવવામાં અડધો હાંધો થાય છે. અરે મારે આ પડવું ને બધું ભેગું આ બધું ચાલુ ક્યાં મેળ આવે ભાઈ? ના ના પેલા મેં તો પાછું હા હા પેલા આગમે તો ઓલા હજી આ ગળલા કાપી આવી છે બાંધ્યા. હા એટલે પેલા મેં પડી જાય છે. તારા નથી પડવું એ રવા દે પડશે બી. હા હાલો હાલો. હે કૃષ્ણ આપા બળદે આપા કે તમે જશો કઈ અમારું શું થઈ ગયું? અરે બિરલા, આજે આ ભોળા હૃદયના ગોવાળિયાઓ દંડવત કરી કહે છે તમે જશો તો મારું શું થશે? અરે ગોવાળિયાઓ, આજ સુધી આપણે અહીં નંદ બાવાની ગાયો ચારી છે, એવી રીતે મારવાડની અંદર અજમલની ગાયો ચારવાની છે. અહીંયા આપણે રાસલીલા રમતા એવી રીતે મારવાડની અંદર ગેડી દડે સાથે રમતા હશું. ગેડી દડે રમતા રમતા મારા હાથથી દડો જ્યારે ભેરે ભૂમિમાં જાય અને એ જ ગેડીએથી પાપી ફેરવાનો વિનાશ કરી બાવા બાળીનાથનો જ્યારે હું શિષ્ય બનીશ, જ્યારે મને રણુજાનું રાત તિલક કરશે, ત્યારે ગાદીની પદવી તમને આપીશ ને હંમેશને માટે મારી પાસે રાખીશ. કા આમાં ગૂંટો કર્યો શીનો કૂટો? હે હા ભલામણા નાય ગાવું સારવાની અહીંયા ગાવું જ સારવાની. હા એ ભાગ્ય આવતું લેવું જ પડે ને. શું ભાગ્ય આવતો લેવું પડે? કા ઓલું ફજવી નું કહ્યું, હા ફજવી મારે એટલે લેવી તો કહી દીજે. તો તારે શું લેવું? મને ઓલું કંઈક ડૂટો મારવાનું કીધું ને, હા ડૂટો મારવાનું કયું? તો બધી તારે ઓલી ખુમરી ફરે હા અને ડૂટો મારે એ મારે જોઈશ તો ભગવાનને ભલામણ કરી દીજે. એ ભાગ્ય આવતું બધું તમને મળે જાય છે. આ બાકી મારે ફજવી ની જોતી વાહિદા કરી કરીને તાલ પડી ગઈ. ડૂટો તારે મારવો છે ને? હા હા આ તો કૃષ્ણાબેન બળદેવબેન બે ની જાય બોલાય દે હાલે બે ની જાય હાલ એમ નહીં તો આંધો કરવાનો. એમ હા પાયો તો થા બહેનો એક જોરથી એવી જાય બોલજો. એમ આના કોઈ બોલ્યા નથી એટલે એક બોલી નાખજો છે એટલે સવારને ગીમના ક્યાં પરે. બોલ કૃષ્ણ બળદેવની જય. હજી વરસાદ થશે. અરે બિરલા, અજમલ એક પૂજારીએ એમ કીધું આ ગાંડો છે, આ પાગલ છે, આને ખબર નથી આ ગાંડો થઈ ગયેલો છે. ભગવાન સમુદ્રમાં વસે છે, એના માટે મારે બેટ દ્વારકા બનાવવી પડી. મારી લીલા સંકેલી દરિયાના કાંઠે હું પહોંચતા કરી દઉં. બહુ સારું લીલા. બોલો કૃષ્ણ બળદેવ. ઓહો, કૃષ્ણની કૃષ્ણ લીલા જોતા જોતા તો હું નિંદ્રને આધીન થઈ ગયો. મારા હાથમાં રત્ન કટોરો, અભય અચળો વિરમ ગેડિયો સર્વે વસ્તુ મારા હાથમાં છે. જ્યાં પૂજારીજીએ ધક્કો આપ્યો હતો તે જગ્યા પર પણ આવી પહોંચ્યો. વાહ વાહ પ્રભુ, તારી લીલા હતો. લાય પોકરણ જઈ આ વસ્તુનું બરાબર પરિપૂર્ણ કરાવું. હલિયા પોકરણ ગઢમાં જા અરે બિરલા, શું કહો છો વીરલા? અજમલના વચન પ્રમાણે ચાલતા થાવી. બહુ જ સારું વીરલા. આજે કૃષ્ણ બળદેવને ચાલ્યા રે. આજે કૃષ્ણ બળદેવને ચાલ્યા રે. એ ધરવા યજમલ ઘેરે અવતાર
રીત રે કરજુમાં પિયાનો નાદ રાજ રે અરે વિરલા અરે શું કહો છો બે વિરલા? ઘડી રમતા જ આવીને ચાલતા સેવી થાય. આપને. કૃષ્ણને બળદેવે ધડબડ લીધો હોટલો. નોને બોલ દેવે હડબડ પેલી નોટ જો એવાયાવી ને ઉતરા રે વન રાવણમાં નોને બોલ દેવા ઉભા પડવા હેઠ જો એવો વાડુલિયો બનજો રે આજા મોતી રે એવો વાડુલિયો બનજો રે આજા મોતી રે અરે અરે વિરલા શું કહો છો વિરલા? એક સૂકી વનરાય હતી અને લીલી વનરાય બની ગઈ છે. સામે પણિહારી પાણી ભરી રહી છે. બે માર્ગ જુદા પડે છે. આપણે માર્ગ પૂછી લઈએ. બહુ સારું. કૃષ્ણને નોને બળદેવે બોલ દે હડબડ પેલી દુને નોટ જો એવાયાવી ને ઉતરા રે કુહવાના ઠડે એ બાદરની બનિહાર જો મારી બેન જો એવો બાળક ના દેખાડો પોકરણ લેરના એ માર્ગ ના પૂછનાર બંને સરકારી રજો ઓ બાળક નો દેખાડો પોકરણ લેરના તમને માર્ગ હવે દ્વારિકામાં ડાલી જો રગડો પોકરણ લેરનો હરે વિરલા અરે શું કહો છો વિરલા? જાતા જાતા આપણને બેનીએ અરે બંનેનું સાથે કરી દો વિરલા. કાપડું કરવું જોઈએ. બરાબર છે પણ બંનેનું સાથે કરી દો. વિરલા અરે શું કહો છો વિરલા? અજમલના વચન પ્રમાણે આપ ચાલતા થાવ પાછળ હું એટલે ચાલ્યો. વિરલા બંને ભાઈ સાથે જ અરે વિરલા 9 માસ અને 11 દિવસે માં મિનોદેને પેટ અવતાર ધારણ થવાનું મેં આપને વચન આપ્યું છે. આપ જ્યારે પિંગલામાં પહોંચ્યા હશો ને 5 દિવસનું બાળક બન્યા હશો ત્યારે હું પણ 5 દિવસનું બાળક બની પિંગલામાં આવું છું પાછળ. અરે વિરલા આવવા વિલંબને વાર લગાડી તો હું માતા પિતા તેની તરત પાછા આવશું. બોલો કૃષ્ણ બળદેવ ત્યાંથી તે કૃષ્ણજી તારામાં જલધારા કૃષ્ણજી આલા મોહન જો આવીને ઉતારે એવો યોગીને ઉતરા રે વનરાણના ઢમા આજે ભાદરવા સુદ દસમની પણ રાત્રિ થઈ ચૂકી છે. ભાઈ અમને પિંગલામાં પડ્યા છે તો લાય બાળક ધારણ કરી તુમરા વંશની અંદર નકલંગનું સ્થાપન કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા. અભી આ પોકણ ગઢમો જા
કરું માર દિલો ડીવાન અજ મલ તો હું ને જોતી સાંભળો રે આજે આજે અમારા ડાલીનું એક પુષ્પ આપો પુષ્પ પર પોતો દાય અમારા ડાલીનું બીજું પુષ્પ આપો હરે સતી કહો સ્વામિનારાયણ. જગત નિયંતા પ્રભુએ આ બે પુષ્પ આપ્યા છે. 9 માસ અને 11 દિવસે આપણે ત્યાં પુત્રનો જન્મ થશે. આપણી મારવાડની અંદર હવે સૂર્યનો સૂરજ ઉગશે. જગતનો પિતા આપણે ત્યાં પુત્ર બની આવશે. સતી સેવા પૂજાની અંદર કોઈ પણ ખરલ નો બરાબર ધ્યાન રાખજો. બહુ સારું. આપને દ્વારકા પ્રસંગ બે વસના આપ્યા. આપણું વાંઝા મેણું પ્રભુ જરૂર દૂર કરશે. આજે માતાના ઘટ સાથે આજે અહીંયા તેરો હરદાસી આયને સોમે આજે સિંહોરે તલવાયા પર ધનરાયને સોંપે અરે સતી સતી એક નિષ્ઠાથી પૂજન કરજો. સેવા પૂજાની અંદર કોઈ પણ ખરલનું બરાબર ધ્યાન રાખજો. બહુ સારું. સેવા કરતા વિચાર દાસી. અરે બોલો માતુશ્રી. આ કુંવર પારણ્યામાં પોઢા છે તેનું તું ધ્યાન રાખજે. હું 2 ઘડી આરામ કરું છું. બહુ સારું માતુશ્રી. ભાઈઓ તથા બહેનો, કોઈ ભેટ વાળ્યું તો છોડી નાખજો, કોઈ અદપ વાળ્યું તો છોડી નાખજો. બૂટ ચંપલ પહેર્યા હોય તો બૂટ ચંપલ કાઢી રાખજો, અને ખૂણસી બેઠા હોય તો ખૂણસીથી હેઠા ઉતરી જાજો. કારણ કે કૃષ્ણ પરમાત્મા અવતાર પૂરો થયો. કળિયુગની અંદર બાબા રામદેવ એટલે કે રામદેવ પીરનો જન્મ થાય. તો બૂટ ચંપલ પહેર્યા હોય તે કાઢી નાખજો, અદબ પાળ્યો હોય તો અદબ છોડી દીજો. પોકરણગઢની અંદર રામદેવજી મહારાજ પ્રગટ્યા છે. કોઈને એમ થાય કે રામદેવ મહારાજને વધાઈ નાખી છે તો બહારથી દોરી બહારથી વધાઈ નાખી શકાય છે. અને ભાઈઓ હોય તે પણ અંદર આવી શકે છે. તો એવા રામદેવજી મહારાજનું અહીં પ્રાગટ્ય થાય છે. તો દરેક ભાઈઓ, માતા, બહેનો, વડીલો જોરથી એક રામદેવજી મહારાજની જય બોલવાની છે. બોલ રામદેવજી મહારાજ કી વિહળાનાથની પરિણામીરની એ બનીને 5 દિવસનો બાળ મારે જાવો યજમલ ને દરબાર.
જમલને દરબાર હું તો રૂપરૂપનો અવતાર મારે જાવું જમલને દરબાર હું તો રૂપરૂપનો હું તો રૂપરૂપનો અવતાર મારે જાવું જમલને દરબાર હું તો બંબાળ્યો હલો મારે હાથ મારે જાવો જમલને દરબાર એ ગીતા જમલજી કહેવાય છે ગીતા જમલજી કહેવાય છે એ બેટા હું તો હિરલ દેના બાલ અમે આવ્યા જમલને દરબાર જમલને દરબાર લક્ષ્મીજી ના વીર અમે જમલને મેં તો માનવ થયો અવતાર અમે જમલને દરબાર બેની મારે સગુણા કહેવાય છે બેની માં સગુણા કહેવાય છે હું તો હિરમદે નો વીર અમે આવ્યા જમલને દરબાર એ બનાય મે વીરમદે વના વીર અમે આવ્યા જમલને દરબાર ખબરિયો ભાલો મારે હાથ મારે નવો જમલને દરબાર લીલા લીલા ને તમારે હાથ અમે આવ્યા જમલને દરબાર કરવા ફેરવાનો સહાર અમે આવ્યા જમલને દરબાર ઉતારું ભૂમિ કેરો ભાર અમે આવ્યા જમલને દરબાર એ ભૂમ તુમ બગલી અડુન મેલમાં ભૂમ તું બગલી અડુન મેલમાં ઉતારું રામો પીરા જણે પધારો યાદ હિંદવો પીરા કારણે બોધવાન જાવો મારા માતુશ્રી મને કીધું તું હે દાસી
રંગીલા મેળની અંદર એક બાળકનો જન્મ થઈ ચૂક્યો છે. ચૂલે ડેગ મૂકું છું, તે ઉભરાઈ ન જાય તેની તું ધ્યાન રાખજે. તો એક બાળકની સાથે બીજું બાળક પોટી ગયું છે. ચૂલે મૂકેલી ડેગ એની મેળે નીચે ઉતરી ગઈ છે અને કુમકુમના પગલા પડી ગયા છે. તો લાવ મારા માતુશ્રીને જાણ કરું. એ હવે યાદ દાસી રે એ બોલાવે માતા આવાજો રે. આવજો રંગીલા રે મેલ દાસીના એ બોલાવા માતા આવાજો રે. હારે દાસી, બોલો માતુશ્રી. રંગીલા મહેલ ની અંદર કેમ બોલાયેલ છે? અરે માતુશ્રી, એક બાળકની સાથે બીજું બાળક પોટી ગયું છે. ચૂલે મેકેલી ડેગ એની પેલે નીચે ઉતરી ગઈ છે અને કુમકુમના પગલા પડી ગયા છે. માતુશ્રી આપને એટલા માટે યાદ કર્યા છે. હારે દાસી, ધન ઘડી ધન ભાગ આપણા આંગણા પ્રભુએ પવિત્ર કર્યા છે. તમારા રાજાને બોલાવો. બરાબર છે. એ બોલાવે રાજા અરે યાદ દાસીના એ બોલાયા રાજા આવાજો રે. કેમ દાસી રંગીલા મહેલ ની અંદર શું કામ પડ્યા છે? અરે મારા માતુશ્રી યાદ કરે છે. કેમ સતી રંગીલા મહેલ ની અંદર શું કામ પડ્યા છે? કુમકુમ પગલે પાડે રે મેલમાં અણસવાયો. કુમકુમ પગલા પડે બેલમાં એ આનંદ છવાયો. હવે આજ્ઞા પેલા ભગત બોલે હર હર જગોમાં. અરે સ્વામિનાથ, કુમકુમ પગલા રંગ મહેલમાં પડી જશે. સુલે ડેક મૂકી તે નીચે ઉતરી જશે. એક બાળકની સાથે બીજું બાળક આવી પહોંચી જશે. આપને એ માટે બોલાવેલ છે. અરે સતી, પ્રભુએ જે મને કીધું હતું તો બરાબર પરિપૂર્ણ સેવો છે. કેમ પ્રધાનજી? રાજા રંગીલા મહેલ ની અંદર ગલાલ ઉડાડો, મેઠાશો વાસાઓ, બ્રાહ્મણોને દક્ષિણા દેવાઓ, ગાયોને આપણે ઘાસ નીરાવો. બહુ સારું મહારાજા. કે પોકરણ ગઢ ઓનાનો યુરજ યુગ્યો ઓનાનો
પાનો રે પંડિત ભેરવે રે હે આજે પેલું રે હે પાનું રે પંડિત ભેરવે રે અળિયા વિરમ દારૂડા નામ રે મહારાજ બ અને વ શબ્દ આવે છે બ શબ્દ બાજુમાં મેકી દેવી વ શબ્દ રાખવી તો મોટા બાળકનું નામ વિરમદેવ રાખવામાં આવે છે અરે ગોરદેવ પણ નાના કોનું નામ જોઈ આપો બહુ સારું આજ બીજું રે પાનો રે પંડિત ભેરવે રે આજે બીજું રે પાનું પંડિત ભેરવે રે અળિયા ભેરવના બેકાર રે મહારાજ બીજા બાળકની જલમ કુંડલી જોતા કોઈ કાળ પુરુષ જન્મ હોય એવા ભૈરવ રાક્ષસના નામ આવે છે અરે પંડિતજી કેમ મહારાજા અમારા કુંવરા તોલ ની અંદર એવા કદાપી નામ ન હોય જરા ત્રીજું પાનું ફેરવી બહુ સારું આજ ત્રીજું રે પાનું રે પંડિત ભૈરવે રે આજે બીજું રે પાનું રે પંડિત ભેરવે રે અળિયા રમ દારૂડા નામ રે. મહારાજ ર અને ત શબ્દ આવે છે ત શબ્દ બાજુમાં મેકી દેવી ર શબ્દ રાખવી એટલે કે તુલા રાશિ મોટા બાળકનું નામ વિરમદેવ છે એમ નાના બાળકનું નામ રામદેવ રાખવામાં આવે છે બહુ સારું કેમ પ્રધાનજી ગોરદેવને દક્ષિણ આપી દેવો મને દક્ષિણ આપી એક 10 રૂપિયા આવે છે રામદેવપીરના જન્મ નિમિત્તે 221 રૂપિયા આવે છે તેના ધારેલ કામ મની મનોકામના રામદેવ મહારાજ પૂરી પાડે બોલ રામા પીરની જય હાલો ગરધણી આરતી ઉતારવા વી આવજો રામા પીરની રામદેવ પીર નિમિત્તે 110 રૂપિયા આવે છે તો તેના ધારેલ કામ મની મનોકામના રામદેવ મહારાજ પૂરી પાડે બોલ રામા પીરની જય અતુલભાઈ બોલ રામદેવજી મહારાજ કી જય. વિહળાનાધની જય. એ અજમલ ના રામ અલખ ધણીની આરતી રોજ ઉતારું રે મિનલ દેના જાય રે તમારે આરતી રોજ ઉતારું રે કેડ કટારી ભમરીઓ ભાલો બાપા રામદેવ ને જણગારું રે તારી ભમરીઓ ભલો બાપા કેડ કટારી ભમરીઓ ભાલો બાપા રામદેવ ને જણગારું રે તારી ભમરીઓ ભલો બાપા રામદેવ શણગારો રે અજમલ ના રામ અલખ ધણીની આરતી રોજ ઉતારું રે અજમલ નારામ અલખ ધણી આરતી રોજ ઉતારું રે મિનલ દેના જાય રે તમારે આરતી રોજ ઉતારું રે જળ દેના જાય તમારી આરતી રોજ ઉતારું રે સરયુ જલથી સ્નાન કરાવું હવે તિલક કરું રૂપાળું રે દરિયો જળથી સ્નાન કરાવો તિલક કરું રૂપાળો રે અંગે
બેસી બાપા મીઠડા દૂધ પીવડાવું રે અરજી થઈને સામે બેસી બાપા મીઠડા દૂધ પીવડાવું રે રતના તેરું રૂપ બદલઈને રામદેવને રમાડું રે રત્ના તેરું રૂપ જલાઈને રામદેવને રમાડો રે ડાલી થઈને પડું ચરણમાં તન મન ધનયો વારું રે આલી થઈને પડું ચરણમાં તન ધનવો વાળો રે કહે પુરુષોત્તમ દાસ બનીને જાવું ચરણ તમારું રે પુરુષોત્તમ દાસ બનીને જાવું ચરણ તમારો રે યજમલ ના રામયલ સદણીને આરતી રોજ ઉતારું રે આરતી રોજ ઉતારો રે બોલ રામદેવજી મહારાજ કી જય. વિહળાનાથ જય એ સોગાળા સીધ શોર મામો હે કનૈયા ઓ નંદલાલા સોગાળા સીધો શરમાવો કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા તમે લાગો મનવાલા ઓ નંદલાલા તમે લાગો માનવાલા મારે ઘર જમો બાપ દારો કનૈયા ઓ નંદલાલા માર ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા હસુ પાલવના હુતો તોરણા બંધાવું એ કહો તો મોતી દેવતાવો કનૈયા ઓ નંદલાલા મારે ઘર જમવા મેં પધારો કનૈયા ઓ નંદલાલા ઓલી ગાયના વાલા દૂધ મંગાવું રંતાવું કનૈયા ઓ નંદલાલા ભત દે ભતના વાલા દેવા દેવ ગાવું એ કહો તો કોળીએ જમાડું કનૈયા ઓ નંદલાલા જળ જમનાની વાલા જારી ભરી લાવો મન કરો ને મારા વાલા કનૈયા કાળા હો નંદલાલા
ઘેરે જમવા પધારો કનૈયા કાળા હો નંદલાલા મારે ઘેરે રમવા પધારો કનૈયા કાળા હો નંદલાલા મારે ઘેરે જમવા પધારો કાનુડા કાળા હો નંદલાલા મારે ઘેરે રમવા પધારો કાનુડા કાળા હો નંદલાલા ચોરી ચોરી માં કન ભાઈ ગયો બોલ છોરો ગોવાલિયો થઈ ગયો રે બોલો છોરો ગોવાળિયો मैंने मुझे पूछा तेरा मात पिता कौन है मैंने मुझे पूछा मेरा माता पिता कौन है नदी यशोदा बताई गई रे बोल छोरो गोवालियो થઈ ગયો રે બોલો છોરો ગોવાળિયો बोल छोरो गोवालियो છોરો ગોવાળિયો छोरो गोवालियो बोल कृष्ण कन्हैया लाल की કી જય रामदेव जी महाराज રાજ કી જય ई भोलेना पीर પીરની જય હાલ હાલ